આપણે વર્ધોની સારવાર હાલે અત્યારે કોણ જા આપણું આખું ગ્રુપ છે. દાનવીરભાઈ શું છે સિચ્યુએશન અત્યારે બરધુની? બાટલા ચડાવીએ ભાઈ. સિચ્યુએશનમાં તો એવું છે મિત્ર કે 2 દિવસથી આપણે કન્ટિન્યુ એના ઉપર મહેનત કરીએ છીએ, પણ શું કહેવાય કે આને ભૂખના હિસાબે ને અત્યાર સુધીમાં કંઈ ખાધું નથી ને એ હિસાબે એને વીકનેસ છે. 2 દિવસથી કન્ટિન્યુ સારવાર હાલે છે, પણ જોઈએ એવી રિકવરી નથી મળતી આપને. જો આપણે એવું લાગશે તો આપણા જે આપણે હેલ્પ કરનાર છે, જે દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટ જે શાંતિપરા છે, એ લોકો આપણે એની ટાઈમ એની હેલ્પ કરે છે. આપણે કે ગમે ત્યારે રાતે 2 વાગે ફોન કરીએ તો આપણે રિસ્પોન્સ આપે છે, અને ગમે ત્યારે આપણે અહીંથી કહે કે ભાઈ અમારા આ વસ્તુનો પ્રોબ્લેમ છે તો એ આપણે ગાડીએ મોકલે છે, કે જ્યાંથી આપણે કોઈ પણ ગાય હોય કે બળદ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનાથી આપણે ભરીને મોકલાવી. કીધું એ રીતના 2 દિવસ ત્યાંની સારવાર હાલે છે. 2 દિવસ જે બાટલા ચડાવ્યા છે, પરિસ્થિતિ એ રીતની છે. હવે આપણા ડૉક્ટર સાહેબ છે અત્યારે બાટલા ચડાવે છે. આખું ગ્રુપ છે. આપણા યજ્ઞેશભાઈ બોલો ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ તમારી? બસ જો બેઠો બેસી ગયો છે બધા. દાનાભાઈ અત્યારે ભરતુની તો અત્યારે એવું કરતા હતા? અરે ભાઈ આ ભરતુની નીર લઈ આવ્યા, બીજા રખડતા ઢોર હોય હેરાન કરે ને ભાઈ. નાના ટ્રીટમેન્ટ ને કરતા લાગે છે કે થઈ જાય. એવું હે? સેવા સારી છે ભાઈ. હા હા, આ બધા છોકરા હાંજી આવે સેવા કરી. હા મયુરભાઈ બોલો ને કઈ ભાઈ. બાજુ ગયા હતા તમે? ઓલા ઢોર બીજા રખડતા ને તગડવા. એવું હે? અરે બગા કઈક બોલ. હવે આપણે બધી બરધુની સારવાર થઈ ગઈ છે. અત્યારે નીર નાખી દીધી છે તો ખાય છે બરધું. મીરભાઈ શું છે? કઈ નહીં બસ જો ભાઈ બોટલો ચડાવવાનો હતો, ઇન્જેક્શન ને દેવાઈ ગયા છે. હવે એને આપણે નીર નાખી દીધી છે. હવે એક આપણે ટ્રાય કરી લઈ કે જો એ ઊભો કરીએ અને જો ઊભો રહે કે થોડી વાર તો એને થોડી વાર આપણે ટ્રાય કરીએ ઊભો રાખવાની, કે જેના પગ બગને જે પકડાઈ ગયા હોય એના રેડી થઈ જાય અને થોડીક એને ફ્રેશ ફીલ થાય. ટ્રાય કરીએ, જોઈએ આપણે શું થાય. મીરભાઈ કીધું એ રીતનું કરવાનું હોય. બધી સારવાર તો થઈ ગઈ છે. આપણું આખું ગ્રુપ અહીંયા છે જ, અડધા છે ને અડધા નથી, એવી રીતનું છે અત્યારે. હવે આગળની પ્રોસેસ કઈ રીતના થાય આગળ જોઈએ. આપણે બરધુની બધી સારવાર કરી દીધી છે અને બરધુને ઊભો કરવાની ટ્રાય કરી દીધી, તો તે છતાંય હજી બરધું ઊભો નથી થતો. આપણે શાંતિપરા કોલ પર કરી દીધો છે, કાલે સવારે એને આવશે ત્યારે લઈ જશે. બીજી બધી સારવાર તો થઈ ગઈ છે અત્યારે, બહુ કંઈ વધુ વાંધો નથી.